મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું જુનિયર ક્લાર્ક 2012માં પૂછેલ પ્રશ્નો। કિમિયોથેરાપી કયા રોગના સારવાર માટે ઉપયોગ લેવાય છે? તો ડી કેન્સર। રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે? ડી પોટેશિયમ। કે સેન્ટીગ્રેડ અને ફેરનહીટ તાપમાન દર્શાવેલ છે પૈકી કઈ જોડ બરાબર નથી? તો ડી વિકલ્પ આવે છે એમાં 73। જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે છે? એ વિટામિન બી કોમ્પ્લેક્સ। ગ્લુકોઝ માનવ શરીરમાં કયા અંગને લગતો રોગ છે? સી આંખ। ઓક્ટોપસમાં કેટલા હાડકાં હોય છે? એ શૂન્ય। દાંતની જાળવણી માટે નીચે પૈકી કઈ દવા વપરાય છે? ઝીંક ફોસ્ફેટ। અને હેલીનો ધુમકાતુનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? 76 વર્ષનો। મિત્રો, આ હતા જુનિયર ક્લાર્ક 2012માં પૂછાયેલા પ્રશ્નો અને વિજ્ઞાનના પ્રશ્નો। આપણે વાત કરી હતી કે વિજ્ઞાનના પણ પ્રશ્નો આપણે શરૂઆત કરાવશું અને પોલીસ કોન્સ્ટેબલની તમામ તૈયારી કરાવવાના છીએ। એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ભૂલ કે મિસ્ટેક હોય તો ભૂલની કોમેન્ટ કરજો। અને હાલ તો આપણે પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ તૈયારી કરાવીએ છીએ। તેમાં બંધારણના કલમો અનુચ્છેદના આપણે વિડીયો અપલોડ કરી દીધેલ છે। હાલ વિજ્ઞાનના વિડીયો ચાલુ છે, એટલે જુનિયર ક્લાર્કના હોય, ટેટના હોય, પણ વિજ્ઞાનના પ્રશ્નો છે ખાસ કરીને। તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો। કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો। અને આના પછી આપણે ખાસ કરીને જનરલ નોલેજ વિશે વિડીયો અપલોડ કરીશું। હાલ વિજ્ઞાનના વિડીયો અપલોડ કરવાના ચાલુ છે। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।